મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની છોટાઉદેપુર કચેરીનો કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે અને જ્યારે કોઈ ટેકનિકલ ખામી સર્જાય ત્યારે તેની કમ્પ્લેન કર્યા બાદ એક સપ્તાહ સુધી તેનું મેન્ટેનન્સ ન થઈ શકવાને લઈ વીજ પુરવઠો ખોરવાયેલો રહેતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો। કચેરીના નાયબ ઇજનેર રચનાબેન મિસ્ત્રી માહિતી આપતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગર સહિત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઇન મેન્ટેનન્સ માટે અત્યાર સુધી છોટાઉદેપુર કચેરી પાસે સીડી વાળી એકમાત્ર મોબાઈલ વેન માત્ર 12 કલાક પૂરતી જ ઉપલબ્ધ હતી, જેને લઈ છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોની વીજ ફોલ્ટ કમ્પ્લેનના લાંબા લિસ્ટના નિરાકરણ માટે લાંબો સમય લાગતો હતો। પરંતુ છોટાઉદેપુર કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં નાગરિકોને હવે મેન્ટેનન્સ માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે, કારણ કે હવે 3 ટેકનિકલ સ્ટાફ સાથે સીડી વાળી એક નવી વેન 2-4-7 સમય માટે ગ્રાહકો માટે ફાળવવામાં આવી છે। વી બ્રિંગ માઇલ્સ ઓફ સ્માઇલ્સ વિથ ટ્રસ્ટેડ એન્ડ કેરિંગ સોલ્યુશન સૂત્ર સાથે એટલે કે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમના નામથી આ મેન્ટેનન્સ વેનની શરૂઆત કરવામાં આવી છે। સાથે જૂની વેન જે 12 કલાક પૂરતી સેવામાં હતી તેને પણ 2-4-7 કરવામાં આવી છે। સાથે ગ્રાહકોને ઓનલાઈન ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબરમાં પણ એક નંબરનો વધારો કરાયો છે। વીજ ગ્રાહકો 1800-233-2170 ટોલ ફ્રી નંબર ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકશે।